સુરત ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2011માં કાપોદ્રા વિસ્તારમાં હત્યા કરીને નાસી ગયેલા આરોપીને 13 વર્ષ બાદ છત્તીસગઢ ખાતેથી ઝડપી પાડ્યો છે। આ સાથે લિંબાયત વિસ્તારમાં વર્ષ 2010માં દુષ્કર્મ જેવી જઘન્ય ઘટનાને અંજામ આપીને નાસી ગયેલા અન્ય આરોપીને પણ છત્તીસગઢ બિલાસપુર ખાતેથી ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે। ક્લાસ 1 અધિકારી કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે। આ આરોપીમાં મહિલા અધિકારી પણ સામેલ છે। આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરીને કૌભાંડ આચર્યું હતું। કામ થયા વગરના ખોટા બિલો મૂકીને ખોટી હરકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે। તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા 9 કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપાત કરી છે, જે અંગે સુરત CID ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી। ત્યારે આ તમામ 10 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। કોર્ટે 25 જુલાઈ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। નવસારી જિલ્લાના બિલીમોરા વિભાગના પાણી પુરવઠામાં કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપાયું છે। આ કૌભાંડ કરનાર અન્ય કોઈ નહીં પરંતુ સરકારી બાબુઓ છે। 9 કરોડથી વધુનું કૌભાંડ આ અધિકારીઓએ આચર્યું છે, જે અંગે સુરત CID ક્રાઇમમાં 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદ કાર્યપાલક એન્જિનિયર દ્વારા નોંધાઈ હતી, જેના આધારે આરોપીઓમાં કુલ 5 કોન્ટ્રાક્ટર, 3 મહિલા સહિત 10 આરોપીઓની ધરપકડ કરાઈ છે। નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક એન્જિનિયર દ્વારા નાણાંની ઉચાપાત અંગે ફરિયાદ કરાઈ હતી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે, જેમાં કુલ 5 સરકારી કર્મચારીઓ અને 5 કોન્ટ્રાક્ટરોને અટક કરવામાં આવ્યા છે અને 9 કરોડ ઉપરાંતની રકમ હાલની તપાસ દરમિયાન ઉચાપત થયેલ હોવાનું જણાય આવે છે। વધુ તપાસ ચાલુ છે। કેટલા લોકોની ધરપકડ થઈ છે, કેટલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ? 14 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને કુલ 10 આરોપીની હાલના તબક્કે ધરપકડ કરવામાં આવી છે। કેટલા કરોડોની છે? હાલમાં 9 કરોડ ઉપરાંતની રકમ ઉચાપત થયેલ હોવાનું જણાય આવે છે। યોજના હતી ને જેમાં ઉચાપત આ રીતે પાણી પુરવઠાની અલગ અલગ યોજનાઓ હેઠળ કામ કરવાના હોય છે, જે કામો થયેલા નથી અને પ્રોજેક્ટો બનાવીને આ સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવે છે। થેન્ક યુ। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।